અંજારના રાપર ખોખરા પૈવાડા વાડી વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો। અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભોગ બનનાર 20 વર્ષીય હાર્દિક ગોયલ પોતાની વાડીમાં બોરની બાજુમાં પાઇપ સેટ કરતા હતા, ત્યારે માટીનો ઢગલો તેમની પર પડતા દબાઈ જવાના કારણે ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હતું। તેમની વાડીમાં બોર ખોદવામાં આવ્યો હતો, જે માટીનો ઢગલો અંદાજે 22 ફૂટ જેટલો રાખેલો હતો, જેની બાજુમાં બોરવેલ માટે પાઇપ સેટ કરતી વખતે આ દુર્ઘટના ઘટી હતી। બીજી તરફ તાલુકાના વરસામેડી ખાતે આવેલ વેલ્સપન કંપનીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા મહિલાએ ફાંસો ખાઈ લીધો હતો। અંજાર પોલીસે જણાવ્યું હતું કે 45 વર્ષીય સુષ્માબેન સિસોદિયાએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું, જેથી અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો રાપર તાલુકાના ચિત્રોડ ખાતે વરુડી માતાજીના મંદિર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। ટ્રેલરના ચાલક રાજસ્થાનના 30 વર્ષીય પાંચુલાલ રેગર ટ્રેલર લઈને જતા હતા, ત્યારે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન રોડ સાઈડમાં પલટી ગયું હતું, જેથી શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી ગાગોદર પોલીસમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। જ્યારે ખાવડા હાઈવે પર અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું। ખાવડા પોલીસમાંથી મળતી વિગતો મુજબ 27 વર્ષીય નિઝામુદ્દીન ગફૂર સુમરા બાઇક લઈને જતા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થવાના કારણે આ યુવાનનું મોત થયું હતું, જેથી પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી। ગાંધીધામમાં કોકેન સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જેઓ પાસેથી 17,75,000નું કોકેન કબજે કરવામાં આવ્યું છે। રેન્જ આઈજીના લોકસંવાદ દરમિયાન જાગૃત નાગરિકો દ્વારા જિલ્લામાં ડ્રગ્સની બદીને ડામવા માટે રજૂઆત કરાઈ હતી, જે અન્વયે એસપી સાગર બાગમાર દ્વારા સ્કૂલ કોલેજના યુવાનો નશાકારક પ્રવૃત્તિ ન કરે, નશાથી દૂર રહે તે માટે ગાંધીધામ શહેરમાં બદીને ડામવા માટે સૂચના આપી હતી, જેથી ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં ગાંધીધામ એ ડિવિઝનના પીઆઈની ટીમ પ્રયત્નશીલ હતી। ત્યારે નગરપાલિકા પાસે આવેલ હોટલ એરલાઇન્સ ખાતેથી કોકેનના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લેવાયા હતા। પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે મૂળ પંજાબના ચનનસિંહ મજબી શેખ ડ્રગ્સ આપવા માટે ગાંધીધામ આવ્યો હતો, અહીં હોટલ એરલાઇન્સ ખાતે રોકાયો હતો, જ્યાં માલ લેવા માટે આદિપુરનો પરેશ અડવાણી પહોંચ્યો હતો, જ્યાં બંનેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। 17.75 ગ્રામ કોકેન કિંમત ₹17,75,000 તેમજ 2 મોબાઈલ અને 10,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન પંજાબના બાઉ સરદાર પાસેથી કોકેન લાવી ગાંધીધામમાં ડિલિવરી માટે આવ્યો હોવાની કેફિયત આપી હતી, જેથી બાઉ સરદારને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે। હાલ એ ડિવિઝન પોલીસે ત્રણેય સામે એનડીપીએસની કલમ તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। આજકાલ સાયબર ગઠિયાઓ લોકોને ફસાવવા માટે નિતનવા કિમિયાઓ અપનાવતા હોય છે, જેમાં હવે ડિજિટલ એરેસ્ટના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। આવો જ એક બનાવ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં સામે આવ્યો હતો, જેમાં 71 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને 40,70,000 રૂપિયાની ઠગાઈ કરવાના ચકચારી ગુનામાં સાયબર પોલીસે કચ્છ અને સુરતના 2 આરોપીની ધરપકડ કરી છે। ડિજિટલ એરેસ્ટના આ બનાવમાં સાયબર માફિયાઓએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનના અધિકારી બનીને વૃદ્ધને ફોન કરી તેમણે 15% કમિશન મળવાની લાલચમાં ખોટી રીતે 2 કરોડથી વધુ રકમના બેંકમાં નાણાકીય વ્યવહારો કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। ગભરાઈ ગયેલા વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ બેંકની નકલી પાસબુક, સુપ્રીમ કોર્ટના હુકમની બોગસ નકલ બતાડી બાદમાં ફોન સીબીઆઈ ઓફિસરને ટ્રાન્સફર કર્યો હતો। કહેવાતા સીબીઆઈ ઓફિસરે આરબીઆઈ વેરિફિકેશનના બહાને વૃદ્ધને તેના ખાતામાં રહેલા નાણાં અન્ય ખાતામાં જમા કરાવી દેવા અને 1 કલાકમાં પરત મળી જવાની ખાતરી આપી હતી, પરંતુ નાણાં પરત જમા ન થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓમાં કચ્છના અતુલગીરી ગોસ્વામી અને સુરતના હિંમત દેવાડીની ધરપકડ કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચના રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ફોન કરનારે મુંબઈની બેંકમાંથી 2 કરોડ 6 લાખ ડ્રી ટ્રાન્ઝેક્શન પર 15% કમિશનનો આરોપ મૂક્યો હતો। છેતરપિંડીની પુષ્ટિ કરવા માટે છેતરપિંડી કરનારાઓએ તેમને નકલી દસ્તાવેજો બતાવ્યા હતા। તપાસ દરમિયાન પોલીસે એક આરોપી હિંમત દેવાણીને શોધી કાઢ્યો હતો, જે નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો। અતુલ ગોસ્વામીની કચ્છથી ધરપકડ કરવામાં આવી હતી। અમદાવાદ એલસીબીમાંથી બોલું છું તેમ કહીને ભુજના સોની વેપારી પાસેથી 1,40,000 પડાવી લેવાતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। મૂળ મહારાષ્ટ્રના અને હાલે દાંડા બજારમાં રહેતા અને કંસારા બજારમાં વેદાંત ટ્રેડિંગ નામથી સોના ચાંદીનો વેપાર કરતા બાબા વસંત પાટીલના જણાવ્યા પ્રમાણે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને સામાવાળાએ કહ્યું કે હું ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદથી બોલું છું અને એક સોના ચાંદીની ચોરીમાં રજાક નામનો ચોર પકડાયો છે અને તેણે જે સોના ચાંદીની ચોરી કરી હતી તે દાગીના તમે વેચાણથી લીધા છે। જો તમારે આ વાતમાં નીકળવું હોય તો અત્યારે 60,000 રૂપિયા ઓનલાઈન આપવા પડશે, તેમ કહીને વોટ્સએપમાં સ્કેનર મોકલાવ્યું હતું, જેથી 25,000 ઓનલાઈન અને 15 બેંક મારફતે મળીને 40,000 આપ્યા હતા।
બાદમાં બીજા દિવસે સવારે ફરી ફોન આવ્યો અને કહ્યું કે 1 લાખ હજુ આપવા પડશે, નહીં તો તમારું નામ ચોરીના ગુનામાં ખોલી તમને પકડી લઈશું, તેમ કહી સ્કેનર મોકલાવી 1 લાખ માંગ્યા હતા. ફરિયાદીએ 1 લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ ફરી રૂપિયાની માંગણી કરાઈ હતી, જેથી મિત્રને વાત કરતા તેણે ઠગાઈ થયાનું જણાવતા હેલ્પલાઇન પર ફરિયાદ લખાવી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. પોલીસના નામે 1,40,000 પડાવી લેવાતા આ મુદ્દો બજાર વિસ્તારમાં પણ ચર્ચાના સ્થાને રહ્યો હતો. ભુજના સ્ટેશન રોડ પર 3 ઓફિસોમાંથી 1 લાખથી વધુની મત્તા ચોરી જવામાં આવી હતી, જેથી વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. તાકીદે આરોપીઓને ઝડપી લેવામાં આવે તે જરૂરી છે. સ્ટેશન રોડ પર શાહ કોમર્શિયલ સેન્ટરમાં વાણિજ્ય સલાહકાર તરીકે ઓફિસ ધરાવતા રોહિત કુમાર ગોરના જણાવ્યા પ્રમાણે ઓફિસની બાજુમાં આવેલ ઓફિસના માલિક સુમિત પોકારે આ બાબતે જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેમની અને બાજુમાં આવેલ અન્ય એક ઓફિસના તાળા તૂટ્યા છે, જેથી તપાસ કરતા ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, મોબાઈલ, ડ્રીલ મશીન સહિતની સામગ્રી ચોરાઈ ગઈ હતી, જ્યારે સુમિત પોકારની ઓફિસમાંથી રોકડ, કોમ્પ્યુટર રેમ, હાર્ડ ડ્રાઈવ, ગ્રાફિક્સ ટેબ્લેટ, મોબાઈલ સહિતની મત્તા ચોરાઈ ગઈ હતી. અન્ય એક ઓફિસમાં તાળા તૂટ્યા હતા. ચોરીના બનાવમાં કુલ 1 લાખથી વધુની મત્તા ચોરાઈ જતા ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુન્દ્રા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વિકસતા જીવલેણ અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે ગત સાંજે મુન્દ્રા તાલુકાના છસરા ગામના પાટિયા પાસે હતભાગી 26 વર્ષીય ચંદનકુમાર શ્રીધારી રાય ટ્રેલરમાં બેઠો હતો, ત્યારે પાછળથી આવતા ટ્રેલર ચાલકે ટક્કર મારતા યુવાન નીચે પટકાયો હતો. ત્યારે ટ્રેલર નીચે આવી જતા હતભાગી ચંદનકુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હતભાગી ચંદનકુમાર જે ટ્રેલર પર બેઠો હતો એ ટ્રેલર બ્રેકડાઉન હતો અને પાછળથી ટ્રેલર ભટકાયો હતો અને અકસ્માત સર્જાયો હતો. દરમિયાન આજે સવારે હતભાગી ચંદનકુમારનો પરિવાર મુન્દ્રા જનરલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે મરણ જનાર યુવાન ચંદનના 4 પુત્રો છે. હવે એ પરિવારનું શું? તેના પરિવારને યોગ્ય વળતરની માંગણી કરી હતી અને લાશ સ્વીકારવાની ના પાડી હતી. क्लिप यही है, मेरा चाचा है, ऐसा ऐसा गाड़ी ब्रेक डाउन था, खड़ी था, उसमें ठोक दिया, दूसरे ड्राइवर आया, मार दिया, चढ़ा दिया और उसके बाद लाश आया. तो अब ऐसे सेट भेजेंगे तो थोड़े होगा, उसको लिए तो कुछ चाहिए. गरीब मोखा टूल नाका के आगे हुआ. तो नाम है चंदन कुमार, पिता को नाम है धारी राय, पटना जिला. 6:30 से 7 बजे के बीच में है. इधर 8 बजे तक 7:30 8 बजे इधर लाश चौंपा, लाश आया, उस रूम में बंद हुआ. उसके बाद हम लोग के बोले कि जाओ अभी कुछ नहीं होगा, सुबह में डॉक्टर आएगा तो पोस्टमास्टर होगा, सब कुछ होगा. का इंसाफ चाहिए, पैसा कौड़ी चाहिए, तब तो कुछ आगे होगा. गरीब दुखिया है, अब यहाँ से हमारा लाश चला जाएगा तो प्रूफ क्या रह जाएगा. 4 को बाल बच्चा है, सब बच्चा सर छोटा छोटा है, उसका कम से कम उसका जिंदगी पालने के लिए तो चाहिए. बाप मतारी है, बच्चा है, सब कुछ है. किसी का कोई भाई नहीं होता है, भाई तो कुछ होता नहीं है. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા તબીબી છાત્રોના સ્ટાઇપેન્ડ વધારા અને એરિયર્સની ચૂકવણી ન થતા આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 300 જેટલા ડોક્ટરો દ્વારા હડતાળના મંડાણ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલથી સ્ટાઇપેન્ડમાં વધારો ચૂકવવાનો આદેશ હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા છેલ્લા 2 મહિનાઓથી સતત રજૂઆતો કરી રહેલા તબીબી છાત્રોમાં ભારે નારાજગી ફેલાઈ છે. મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટીતંત્રને કરેલી રજૂઆતો બેઅસર રહેતા આખરે આજે તબીબી છાત્રો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને જનરલ હોસ્પિટલમાં તમામ કામગીરીથી અળગા રહી હડતાળ પર બેસી ગયા હતા. અદાણી સંચાલિત મેડિકલ કોલેજના ઇન્ટર્ન બેચના પ્રતિનિધિ ચારમી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તમામ મેડિકલ કોલેજમાં એક સમાન સ્ટાઇપેન્ડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2024 ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડ 18,000થી વધારી 20,000 કરવામાં આવ્યું છે, જ્યારે રેસિડેન્ટ ડોક્ટર્સને 84,000થી વધારી 1,08,000 કરવામાં આવ્યું છે. એપ્રિલ માસથી વધારો ચૂકવવાનો હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા તેમની અમલવારી કરવામાં આવી નથી. જુનિયર ડોક્ટરો એસોસિએશનના પ્રમુખ ડોક્ટર પાર્થ પોપેટે જણાવ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા છાત્રોને જણાવવામાં આવ્યું હતું કે અન્ય મેડિકલ કોલેજો દ્વારા ચૂકવણું કરવામાં આવશે ત્યારે વધારો ચૂકવવામાં આવશે. છાત્રોએ અન્ય ખાનગી મેડિકલ કોલેજ દ્વારા વધારાનું સ્ટાઇપેન્ડ ચૂકવાયાના પુરાવા આપ્યા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રેસિડેન્ટ તબીબ ડોક્ટર રાહુલ દત્રોજાએ જણાવ્યું હતું કે એપ્રિલ માસથી આજ પરત સુધીમાં રેસિડેન્ટ તબીબોને ₹1 લાખ અને ઇન્ટર્નને 20,000 એરિયર્સ મળવાપાત્ર થાય છે. મેનેજમેન્ટ અને જિલ્લા કલેક્ટર સુધી અમો દ્વારા શ્રેણીબદ્ધ રજૂઆતો કરવામાં આવી છે. આજે હડતાળ શરૂ કરતા પહેલા પણ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ મેનેજમેન્ટે દાદ ન દેતા આખરે હડતાળ પર બેસવાની ફરજ પડી છે. હડતાળ પર ઉતરેલા તબીબોએ હાથમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ વધારો 1 એપ્રિલથી અમલી બન્યો છે, તેમ છતાં ગેમ્સના સંચાલકોએ તેનું ચૂકવણું કર્યું નથી.
એક તબક્કે મેનેજમેન્ટે 1 ઓક્ટોબરથી તે અમલમાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તે પણ મળ્યું નથી. છાત્રોએ જણાવ્યું હતું કે એમ્સના મેનેજમેન્ટ દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ ખાતરી પણ આપી હતી. અદાણી મેડિકલ કોલેજ દ્વારા ફીમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે, પરંતુ સ્ટાઇપેન્ડમાં વધારો આપવા મુદ્દે નક્કર કાર્યવાહી થતી નથી તેવું છાત્રોએ રોષપૂર્વક જણાવ્યું હતું. જીકે જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકીને ભોગવવી પડે તે માટે હડતાલથી ઊભી થનાર સ્થિતિને પહોંચી વળવા મેનેજમેન્ટની હડતાળની અગાઉથી જાણ કરવામાં આવી હતી. અમારે જે ગુજરાત સરકારના નિયમ અનુસાર 1 એપ્રિલથી સ્ટાઇપન્ડનો વધારો થયો છે, છતાં અમારે મેનેજમેન્ટ અમારી કોલેજ અમને 1 એપ્રિલથી સ્ટાઇપન્ડ દેતી નથી. અમને એવો દાવો કરેલો છે કે અમે 1 એપ્રિલથી સ્ટાઇપન્ડ આપશું, જે હજી આપ્યું નથી વધારીને. મેનેજમેન્ટ એ બાબત એવું કહે છે કે બીજી બધી પ્રાઇવેટ કોલેજીસ આપશે ત્યારે અમે આપશું. અમે જ્યારે પ્રાઇવેટ કોલેજીસના એક્ઝામ્પલ દીધા તો એ કહે કે એના સિવાય બીજી બધી આપશે ત્યારે અમે આપશું. અમે અત્યારે અહીંયા મેનેજમેન્ટમાં રજૂઆત કરી છે, એના માટે પણ એ લોકો એવું કહે છે કે બીજી કોલેજીસ આપશે તો જ અમે આપશું. જ્યારે ગુજરાત સરકારે એવો નિયમ કરેલો છે કે બધી કોલેજીસમાં સ્ટાઇપન્ડ સરખું હોવું જોઈએ અને બીજી બધી કોલેજીસમાં આવવા બી માંડ્યું છે એરિયર્સ. ખાલી આપણી કોલેજમાં ને અમુક કોલેજને મૂકીને નથી આવતું. આજે 150 રેસિડેન્ટ ડોક્ટરો અને 150 ઇન્ટર્ન ડોક્ટરે આશરે હડતાલ ઉપર છે. પર રેસિડેન્ટ ડોક્ટર 1 લાખ જેટલા રકમ નથી મળેલી ને પર ઇન્ટર્ન ડોક્ટર 20,000 જેટલી રકમ એ લોકો આપતા નથી અમને. અમારી માંગ એ છે કે જે તે ટાઈમે સરકારનો એક પરિપત્ર છે કે રેસિડેન્ટ ડૉક્ટરનું સ્ટાઇપન્ડ 84,000થી વધારી અને 1,08,000 કરવું અને ઇન્ટર્ન ડૉક્ટરનું સ્ટાઇપન્ડ જે 18,000 છે એ વધારીને 21,000 કરવું. પરંતુ અમે છેલ્લા 1 થી 1.5 મહિનાથી અમારા મેનેજમેન્ટ અને કલેક્ટર સાથે પણ વાટાઘાટો કરેલી હતી કે અમારો જે કાંઈ આ વધારો છે એ અમને મળે. તો અમને મેનેજમેન્ટ દ્વારા એવું જણાવવામાં આવેલ કે જે તમારું નવું જે વધારાનું સ્ટાઇપન્ડ છે એ તમને ઓક્ટોબર મહિનાથી લાગુ પડશે. જ્યારે ગવર્મેન્ટના નિયમ અને નેશનલ મેડિકલ કમિશન NMCના નિયમ મુજબ એ એપ્રિલથી મળવાપાત્ર છે. તો જોવા જઈએ તો એક રેસિડેન્ટનું 1 લાખ જેટલું સ્ટાઇપન્ડ અને ઇન્ટર્નનું 20,000 જેટલું જે કાંઈ એરિયર્સ છે આ મેનેજમેન્ટ એવું કહે છે કે ઓક્ટોબરથી મળશે અને જ્યારે GR એપ્રિલથી છે. તો આ જે કંઈ 6 મહિનાનું એરિયર્સ છે આમ જોવા જઈએ તો 2 થી 2.5 કરોડ જેટલો અમારો સ્ટાઇપન્ડનો વધારો લેવા પાત્ર છે. આ માટે અમે 1 થી 1.5 મહિનાથી સતત મેનેજમેન્ટ અને અધર ઓથોરિટી સાથે વાટાઘાટો કરીએ છીએ, પરંતુ કંઈ સંતોષકારક સોલ્યુશન ના આવતા અમારે મજબૂર થઈને આ સ્ટ્રાઇક કરવી પડે એમ છે. આજે અમે 300 જેટલા ડૉક્ટરો, 150 ઇન્ટર્ન ડૉક્ટર અને બાકીના રેસિડેન્ટ ડૉક્ટર અમારી માંગ પૂરી કરવા માટે એડમિન જોડે સ્ટ્રાઇક માટે બેઠા છીએ. અમારું GR 31 ઓગસ્ટથી વધ્યું છે, જે ગવર્મેન્ટનો રૂલ આવી ગયો છે કે બધી કોલેજીસમાં ઇક્વલ સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ થશે. અમે છેલ્લા 2 મહિનાથી એડમિન જોડે સતત વાત કરીએ છીએ, સતત એમને લેટર આપ્યા છે, બધી જ વસ્તુ સમજાવી છે. અમે અમારા બધા પોઈન્ટ્સ એમના આગળ મૂક્યા છે. એમને ઘણો ટાઈમ આપ્યો છે. એમને પહેલાં અમને એવું આપ્યું હતું કે બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ જો આપી દેશે તો એ પણ અમને આપશે, પરંતુ અમે એમને પુરાવા બી આપ્યા. બીજી ઘણી કોલેજીસે આપ્યું તો બી હવે આપવા તૈયાર નથી. તો આજે છેવટે અમારે આ પગલું ભરવું પડ્યું છે. આનો બી અમે એમને ઘણો ટાઈમ આપ્યો તો વિચારવા માટે. અમે જ્યારે એમને લેટર આપ્યો કે અમે સ્ટ્રાઇક પર બેસશું જો તમે અમારી માંગ પૂરી નહીં કરો, તો બી એમને અમારી વાતને કોઈ લક્ષ્ય આપ્યું જ નથી. અને આજે બી સવારે સ્ટ્રાઇક પર બેસતા પહેલાં અમે એમના જોડે વાત કરવા ગયા હતા, પરંતુ એમણે આજે અમારી જોડે વાત કરવાની બી ના પાડી દીધી અને એ હવે અમને અમારી વાત સાંભળવા બી તૈયાર નથી અને અમારું સ્ટાઇપન્ડ આપવા બી તૈયાર નથી. તો અમારે છેવટે આ પગલું ભરવું પડ્યું. બધા જ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટર 24 અવર્સ સુધી હોસ્પિટલમાં ડ્યુટી કરે છે. રવિવારે અમારી ઓફિશિયલ રજા હોય છે તો બી અમે લોકો એ દિવસે બી ડ્યુટી કરીએ છીએ. તો અમે એટલું તો ડિઝર્વ કરીએ કે અમને જે વધારો ગવર્મેન્ટ સમજે છે કે જે અમને મળવો જોઈએ એ અમારા મેનેજમેન્ટ તરફથી અમને મળે.
અઠવાડિયા પહેલા મામલતદારને આવેદનપત્ર પાઠવી 2 પોઈન્ટ ફાળવવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ન આવતા નખત્રાણા તાલુકામાંથી આવતા આધાર કાર્ડના 100 થી 150 અરજદારો સવારથી સાંજ સુધી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. માત્ર 40 થી 45 ટોકન અપાતા દરરોજની આધાર કાર્ડ માટે લોકોની બબાલ થઈ રહી છે. તંત્રની લાપરવાહીના કારણે પ્રજાનો ખો થઈ રહ્યો છે. નથી કોઈ અધિકારીઓ કામ આવતા કે નથી કોઈ પ્રજાકીય પ્રતિનિધિઓ કામ આવતા. ગામડામાંથી પોતાનું મજૂરી કામનું વેતન તોડી અને ભાડા ખર્ચીને આવતા સામાન્ય વર્ગના લોકોને દરરોજ નખત્રાણા મામલતદાર કચેરીને આધાર કાર્ડ પોઈન્ટ ઉપર સવારથી ઊભા રહેવું પડે છે. છતાં પણ નંબર ન આવતા દિવસો સુધી હેરાન થવું પડે છે. તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી હોય છે, છતાં પણ પોતાની ચેમ્બરમાં પુરાઈને રહેતા પ્રતિનિધિઓ પણ પ્રજાની પડખે નથી રહેતા, જેના કારણે આ સમસ્યામાં વધારો થયો છે.